નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું 3 બેંકોના આવેલા પરિણામ વિશે અને 2 મહત્ત્વના સમાચાર વિશે. આ તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો, કારણ કે આગામી સમયમાં આવતા આઈપીઓ તથા એસએમઈ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ આપણે પોસ્ટ કરીશું આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ સૌપ્રથમ પરિણામોથી. સૌપ્રથમ આપણે વાત કરશું એચડીએફસી બેંકના પરિણામની. તો સ્ટેન્ડ લોન પરિણામની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2024ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 17,616 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 16,511 કરોડ થયો હતો. વાત કરીએ કુલ આવકની, તો કુલ આવક થઈ છે 89,487 કરોડ, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 89,639 કરોડ થઈ હતી. હવે વાત કરીએ કોન્સોલિડેટ પરિણામની, તો ગ્રુપને 31 ડિસેમ્બર 2024ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 18,834 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 17,622 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક થઈ છે 1,20,268 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 1,24,391 કરોડ થઈ હતી. હવે વાત કરીએ ડિવિડન્ડની, તો એચડીએફસી બેંકની 19 એપ્રિલના રોજ મળેલી બોર્ડ મિટિંગમાં એકની કિંમતના ઇક્વિટી શેર્સ ઉપર શેર દીઠ ₹22ના ધમાકેદાર ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે, અને કંપનીએ ડિવિડન્ડની ચૂકવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 27 જૂન 2025 રેકોર્ડ ડેટ નક્કી કરી છે. હવે આ વાત કરીએ આપણે એચડીએફસીની. હવે નેક્સ્ટ વાત કરશું આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામની. વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામની, તો સ્ટેન્ડ લોન ત્રિમાસિક પરિણામની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2024ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 12,629 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 10,707 કરોડ થયો હતો. કુલ આવક થઈ છે 49,690 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 43,597 કરોડ થઈ હતી. હવે વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકના કોન્સોલિડેટ ત્રિમાસિક પરિણામની, તો ગ્રુપને 31 ડિસેમ્બર 2024ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 13,502 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 11,671 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક થઈ છે 79,747 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 67,181 કરોડ થઈ હતી. હવે આઈસીઆઈસીઆઈ બેંકે પણ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો આઈસીઆઈસીઆઈ બેંકે ₹2ની કિંમતના ઇક્વિટી શેર્સ ઉપર શેર દીઠ ₹11ના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની અને સૌથી વધુ પબ્લિક પાસે જેનું હોલ્ડિંગ છે યસ બેંકના શેરની. તો યસ બેંકના કોન્સોલિડેટ ત્રિમાસિક પરિણામની વાત કરીએ તો ગ્રુપને 31 ડિસેમ્બર 2024ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 74,453 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 46,729 લાખ થયો હતો. ગ્રુપની કુલ આવક થઈ છે 9,43,785 લાખ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 9,09,960 લાખ થઈ હતી. તો આ વાત કરીએ આપણે 3 મહત્ત્વની બેંકના પરિણામની. હવે વાત કરીએ સમાચારની, તો સમાચાર આવ્યા છે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તરફથી કે કંપનીને યુટીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ પાસેથી 3 વર્ષ માટે મેનેજ ક્લાઉડ સર્વિસીસ માટે 19,84,36,100 રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે. અને બીજા મહત્ત્વના સમાચાર આવ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 25 એપ્રિલ 2025ના રોજ મળનારી બોર્ડ મિટિંગમાં 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલા વર્ષ અને ત્રિમાસિક ગાળાના ઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવા અને ડિવિડન્ડની ભલામણ કરવામાં આવશે. એટલે કે 25 એપ્રિલના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના પરિણામો રજૂ કરશે અને સાથે સાથે ડિવિડન્ડની પણ ભલામણ કરે એવી શક્યતા વર્તાઈ રહી છે. તો આ વાત કરીએ આપણે 3 મહત્ત્વના પરિણામની અને 2 મહત્ત્વના સમાચારની. ત્યારબાદ એક તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મહાદેવજીના આશીર્વાદથી, અને આપ સૌ તમામ મિત્રો વડીલોના ખૂબ ખૂબ આભાર કે આપ સૌના સહયોગથી આપણે 5,000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરેલ છે. આવી રીતે સહયોગ કરતા રહેજો. ને હવે જલ્દીથી જ આપણો આગળનો ટાર્ગેટ 7,000 સબસ્ક્રાઈબરનો છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરીએ. તો જલ્દીથી જ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો. અને આગામી સમયમાં આપણે અનેક નવા પ્રોગ્રામ અને યુટ્યુબ લાઈવનું પણ આયોજન કરીશું. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, ફક્ત આપની માહિતી માટે તમામ વિગતો રજૂ કરેલી છે. તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.